ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં આવીશો તમે. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, હવે ભાઈ છે ને આપણે એકદમ ફ્રી થઈ ગયા છીએ અને હવે ભાઈ રવાના થઈશું, કારણ કે લગ્ન પ્રસંગ પતી ગયું છે. અને આ બધા જો અત્યારમાં હજી તૈયાર થવાનું બાકી છે. જો અમારા દાદા એ બેસી ગયા છે અને આ ભાઈ જ્યારે હોય ત્યારે તમે જોઈએ જ છો, માવો જ બનાવતો હોય, બીજું કાંઈ કામ જ નથી એનું. અમારા ધમભાઈ છે. તો ભાઈ આવું કંઈક કામકાજ છે, હજી બધું જ બાકી છે. હો, હજી રૂપાળું થવાનું છે. આપણે પછી નીકળીએ. બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ હવે છે ને અમારે જવાનું છે ધમભાઈના ઘરે. લીલા વાલ ને દેશી ટામેટા ઉતારવાના છે ભાઈ એની ઘરની વાડીમાંથી. તો આપણે ઉતારીએ લીલા વાલ. અને ભાઈ ગામડામાં જો આવું કંઈક હોય, સમજો આંબો જો આંબામાં કેરીઓ સરસ મજાની આવી ગઈ છે. ખરી બહુ જાય છે યાર અત્યારે. ભાઈ ગામડામાં મજા કંઈક આવી હોય. જો પછી આમાં સરગવો પણ આવી ગયો છે આપણે, સરસ મજાનો. હજી ખવાય એવો છે નહીં ભાઈ. જો આ બીજો આંબો છે, આમાંય પણ કેરીઓ બહુ આવી છે. અને આ જામફળી છે ને, આમાં જામફળ આવતા નથી અત્યારે. જો આ લીંબુડી છે સરસ મજાની, આમાં પહેલી વાર લીંબુ આવ્યા છે અત્યારે. જો અમારા પપ્પા પોપૈયું લઈને આવ્યા. પોપૈયું જો લઈ લેતો, એટલે દઈએ તો આવું કા. જો અહીંયા લીલી ડુંગળી છે, દેશી મરચા છે ભાઈ અહીંયા. અને આમાં જો લીંબુ આવી ગયા છે આ વખતે. આપણે જો આ જે ફૂલ દેખાય ને, આમાં લીંબુ આવશે. જો ભાઈ આ છે ને સમજો તગારું લઈને જાય લીલા વાલ ઉતારવા અને ટમેટા ઉતારવાના છે આપણે. આ બધા આવ્યું છે ને દેકારો કરવા ધમાકા કાન્યા. આ મોતી હોય ને વાલ ઉતારવાનો છે. તો ભાઈ જો અમારે આ ધમભાઈ નું ઘર છે. હો ભાઈ, અને જો આમાં કાચા ટમેટા જો હારિયા જો આ દેશી ટામેટા છે, ખાટા મીઠા મસ્તી ના હોય ભાઈ. અને આ અમારા ધમભાઈ નું ઘર છે. જો એને આ સીએનજી રિક્ષા લીધી છે ભાઈ. અને આ છે જય ભીમ, નમો બુદ્ધાય. જો ધમભાઈ ફરી એમ ઉભા છે. આમ આ એનું આ મેદાન છે ભાઈ. જો સિટીમાં આટલી જગ્યા હોય ને તો કરોડપતિ થઈ જાય. આ છે અમારા ધમભાઈ નું ઘર. જો ભાઈ ધમભાઈ ને કેરી આવી જો આંબામાં, જો ઘણી આવી છે આમાં. જો છે ને આ વર્ષે તો ભાઈ છે ને અમારે પેટીયું ઘરે ભરીને ખાવાની છે, બહારથી નથી લઈ આવવાની. કારણ કે દરેકના ઘરે આંબા છે અને એમાં કેરીઓ આવી ગઈ છે. જો સરસ મજાની પણ લીંબુડી છે સરસ મજાની ભાઈ. એમાં તો લીંબુ છે. જો હારિયા જો ગામડાની મજા કઈક આવી હોય ભાઈ. અને સિટીમાં આવું બધું કઈ હોય નહીં આપણે. અને આમાં જો ભાઈ ટમેટી એવી જોઈ લો તમે. આ બહુ મસ્તીની હોય, ખાટી મીઠી હો, ઝીણી ઝીણી. એટલે ઘણા ટમેટા આમાં જો. આખી ટમેટી ના ભજીયા બનાવવાના છે ભાઈ આજે. જો એટલે બહુ આવી છે આમાં નહીં. બધી લઈ લીધું. સરસ મજાના ટમેટા છે ભાઈ, દેશી ટામેટી છે. આ ઝીણી. અને આ છે ભાઈ વાલનું ઝાડ. તમે ક્યારેય કોઈ વાલ ખાધા હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. જો આ રહ્યા વાલ. હા રિયામાં ભાઈ આ છે લીલા વાલ. કોઈ ખાધા હોય ને તો કોમેન્ટમાં જણાવજો કંઈક. જો ભાઈ અમારે છે ને તગારું ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તો કેટલું ભરાય નક્કી નહીં. તો
ભાઈ ગામડામાં છે ને આવું કંઈક હોય અને ખરેખરમાં છે ને અહીંયા તમે ખાલી 5 દિવસ રોકાવ ને સિટીના માણસોની વાત છે 5 દિવસની અંદર તમારા શરીરની અંદર ઘણો ફેર પડી જાય મિત્રો કારણ કે એકદમ શુદ્ધ હવામાન તમને અહીંયા મળે અને ઓક્સિજન પૂરેપૂરું આવે ભાઈ જો અમારી દીદી ટમેટી ઉતારી આવ્યા જો ખાઈ જાઓ કેવું લાગ્યું મોકલાવો મોકલાવો શાકમાં નાખ્યું ને ટમેટું મજા આનું સેવ ટમેટાનું બનાવવાનું બહુ મસ્ત અને આ અમારે છે ને પાછળ આ જે ભાઈ દેખાય ને અમારે ક્યાં ગયો ઓલો શાયર હા ભાઈ અમારા રામજી કાકાનો વાડો છે વાડો એટલે આ ફાર્મ હાઉસ બનાવ્યું છે ને જો અહીંયા છે ને ભાઈ આંબાઈ કેટલાય છે જો આ બધા આંબા જ છે પછી ઓલી શું છે રાયણ છે ને આ દેખાય અને ભાઈ જો અહીંયા આ બોડી છે અજમેરી બોર છે આમાં નારિયેરી છે પછી પરદેશી આંબલી છે આંબા ઘણાય વાવ્યા રામભાઈ તો ભાઈ જો તગારું ભરાવા મળ્યું છે અમારે જો અડધું ભરાઈ ગયું ને આવડવા છે ને ખાવા જ આવ્યો થાય જો 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 હવે નહીં ખા તગારા મરધા હેઠા ટોર નહીં ખા જો મજા આવે મજા બહુ મજા આવે તને મજા આવે કેવી જાઓ જાઓ લગ્નમાં લાડવાઈ થઈ રહે અહીંયા હાલો ફાઇનલી ભાઈ છે ને આપણે તગારું ભરવાની વાત હતી ને તગારું ભરાઈ ગયું છે આપણું અને હવે જો આપણે એક ટમેટી ખાઈ લઈશું મસ્તીની અને હજી વાલ ઉતારે છે લીલા ચલો ગાઈસ ચલો ચલો આમ તો સારું છે અહીં બધા આવી જાય જો આ બાજુ આ બટાકાની રિક્ષા આવી છે અને શંકરિયા ગાજર છે શંકરિયા હો કાલે છે શિવરાત્રી એટલે આવી ગયું છે ભાઈ આ બધું ને આ દાદા છે ને મસાલો વેચવા આવ્યા છે આખો આ દાદા આવતા જ હોય કાં આવો છો ને એ વારંવાર ક્યાં ગામથી આવો બાપા નાની કુકાવાવથી આવે છે બોલો અને અમારા દાદા જો અહીંયા આવ્યા છે મસાલો લેવા મસાલો લઈ લઈએ અમે ગામડે હલો હલો તો ફાઇનલી ભાઈ અત્યારે જો ભાઈ અમારે બપોરાની તૈયારી થઈ રહી છે અને આ બનાવે છે બિરયાની બટાકા બિરયાની તો ભાઈ આપણે છે ને ભાઈ બિરયાનીમાં થોડાક લીલા વાલ પણ નાખવાના છે જો અહીં રહ્યા વાલ વાલ નાખો વાલ તો ભાઈ આવું કંઈક કામકાજ છે પણ હવે ભૂખ લાગી છે જલ્દી બનાવો તો ફાઇનલી ભાઈ આપણે છે ને જો બિરયાની તૈયાર થઈ ગઈ છે અત્યારે સરસ મજાની દેખાય છે આમ જોઈ લ્યો તમે બાસમતી ચાવલ છે ભાઈ હો બટાકા બિરયાની ભાઈ બહુ ટાઈમ પછી આ ખાઈ છીએ આપણે અત્યારે બહુ દિવસો મજા આવે કારણ કે અમારે છે ને ભાઈ અત્યારે નીકળી જવાનું છે ને એટલે ટૂંકમાં પતી જાય ને એવી આઈટમ બનાવવાની એટલે જો આમાં કોઈ મગજમારી નહીં એક હારે બધું નાખીને વઘાર નાખો એટલે પડી પડી બને અને આ બનાવે તો અમે અત્યારે ખાવા બેસી ગયા છીએ ભાઈ જો કાંદા 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 વાટો બેન કાંદા દેશી ટામેટા અને ભાઈ સરસ મજાની મને છે ને મેં થોડીક ખાધી પહેલાં પણ મને લાગી તીખી કોઈ ખાવાની તો છે જ આપણે કારણ કે થોડીક છે ને આમ મસ્ત બનાવી છે ઢીલી રસાવાળી એમાં લીલા વાલ છે બટાકા છે ભાઈ અને દેશી ટામેટા ને એવું બધું નાખ્યું છે ને બાસમતી ચોખા છે તો હાલો મિત્રો અકની ખાવા અમારે અકની કિયા ને અકની તમે જે કંઈ કહેતા હોય કોમેન્ટમાં લખીને જણાવજો જરા તો અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ધાબા ઉપર મારા પપ્પાના રૂમમાં અને ભાઈ એનું કારણ એવું છે
અમદાવાદમાં આપણે છે ને 900 રૂપિયા 20 કિલો લોટના લે, પણ કોઈ લોટ આપણા ગામડા જેવો તો આવે જ નહીં ઘઉંનો. તો ભાઈ જો અમે અત્યારે તૈયાર ઘઉં લઈ આવ્યા છીએ, અને અહીંયા જો ઘંટી ચાલુ છે ભાઈ. અહીંયા ગામડામાં ઘરની ઘંટી પોસાય આપણે ને, સિટીમાં ના પોસાય, કારણ કે લાઇટ બિલ વધારે આવે. અને જો આ છે અમારે ભાઈ ઘઉં, ટુકડા ઘઉં છે હો. અને આ દહીણું કરે છે ભાઈ, હુંય કરતો તો અત્યાર સુધી. જો આ ઘંટીમાં આપણે ભાઈ દરવાનું, જો ભાઈ ઘઉં થઈ રહ્યા હો. તો મિત્રો આવું કંઈક હોય ગામડામાં, બહુ મજા આવે હો. હાલો પતી ગયા, હજી થોડાક છે જો રહ્યા. આ અમારા પપ્પાની રૂમ છે ભાઈ ધાબા ઉપર, ને જો આ ધાબુ છે અમારું, અને નીચે આપણા 2 રૂમ છે. હાલો ભાઈ જો ઓવર થઈ રહ્યો છે, તો ભાઈ એક ઓવર થઈ રહ્યો ને તો જો આ બીજા નાખી દીધા છે આમાં. આમાં છે ને ધીમે ધીમે દળવાનું હોય, આપણે એક હામતું બધું ન દળાય. અને જો હવે અહીંથી છે ને આ લોટ આપણે તપેલું બહાર લઈ લેવાનું હે ને. આને આવડે ભાઈ, આપણે ન આવડે આ બધી. તો જો આ તપેલું છે ને લોટનું ભરાઈ ગયું છે અત્યારે, અને બીજા ઘઉં નાખી દીધા છે આમાં. 2.5 કિલો હમાય હે ને, 2.5 કિલાનું તપેલું આવે આ. અને અહીંયા જેટલું ભરો ને એટલો જ લોટ આમાં આવે, અને ઓટોમેટિક બંધ થઈ જાય. આ તો બધાને ખબર જ હોય ભાઈ, ઘંટી બધાને ઘરે હોય. પણ અમને નવાઈ લાગે, કારણ કે 16 વર્ષથી અમે આવી રીતના ઘંટીમાં ક્યાંય દહીંનું દર્યું જ નથી, અને અમારી પાસે છે નહીં ભાઈ. કારણ કે અમે અમદાવાદ રહીને તો અમે ઘંટી નથી રાખતા, કારણ કે લાઇટ બિલ બહુ આવે એમાં. એના કરતાં બહાર દરાઈ લેવું સારું. આ તપેલું કાઢે છે હવે, લોટનું ભરાઈ ગયું જો ગરમે ગરમ હો. ગરમ ગરમ લોટ છે ને. કા લઈ લેની ભાઈ. એને લોટ લેતા આવડતું નથી, કારણ કે આપણે ન હોય ને એટલે આવું થાય ભાઈ. આમાં ગરમ છે ને જો ભાઈ આ તાજો લોટ આવી ગયો છે આપણો. અને આ ભાઈ અહીંથી અમારે દળીને લઈ જવાનું અમદાવાદ હો, કારણ કે આપણે એના રાતે નીકળી જવાનું છે. તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. અહીંયા છે ને ભાઈ જો ગરમી ચાલુ થઈ ગઈ છે ને, તો આઈસ્ક્રીમ વાળા આવ્યા છે. જો આ છોકરાઓ આઈસ્ક્રીમ લે છે, અને અહીંયા તો રામ જાણે કેવી હોય કોને ખબર. હા, ખુશ્બુની આઈસ્ક્રીમ છે, ખુશ્બુ. કેટલા વાળો હે? कितने रुपये? તાર મમ્મી આટું એક લેતો આવી છે. અમારા નાની છોકરી છે ને, એને કોણ ખાવો છે ભાઈ. ભાઈ આ ઢીંગલી આટું લેતા આવી જો. પણ તો લેતો તો આય, નથી દેવા પૈસા. જા કોણ તો નથી આઈ. જો ભાઈ માણસ તો ઠીક છે, પણ અમારા મોતી હોતા ને કોણ ખાઈ જો આઈસ્ક્રીમ ખાઈ છે. આ જો જોયું કે અમારા બચ્ચા કોણ ખા રહા હે ભાઈ. એક તો ખાઈ ગયો, આ બીજો છે ને. જો અમારા વાસુભાઈ ન ખાધો ને, એને ખવડાવ્યો ને બીજો લઈ દીધો એને, એ ખાવા મળ્યો. જો ઓલાને ખાવો પણ એને કોઈ લઈ નથી દેતું. એ કયું ને આ બધા ખાય છે ને, બધાને સામું જોઈએ. તો ભાઈ છે ને, જો આ છોકરાઓને ભજીયા ખાવા. શું ખાવું છે? આપણે દુકાને આવ્યા છીએ. જો અહીંથી લઈ લીધી છે ડુંગળી, આવી ગયો ચણાનો લોટ, અને જો આ તેલનું ડબલું એક નાનું લઈ લીધું ને. આ અમારે ભાઈ પિયુષભાઈ છે હો ભાઈ. આ ભાઈને અમારા ધારમાં એક જ દુકાન છે કરિયાણાની હો. આ ન હોય ને એટલે આપણે રાહ જોઈને બેહવાનું 2 કલાક. તો બીજું કઈ લેવાનું એટલે ફાઇનલી ભાઈ આપણા ભજીયા થવા મળ્યા છે. જોઈ લ્યો તમે, મસ્ત મજા ના. ગામડાની મજા કઈક અલગ હોય મિત્રો, ખરેખરમાં એમ. આ જે વસ્તુ અહીંયા બને ને, અહીંયા અમદાવાદમાં અમે કોઈ દિવસ જિંદગીમાં નથી ખાધી. એટલે અમે જઈ આવી ત્યારે અમારે જા પેલો પ્રોગ્રામ અમારો આ ભજીયાનો. મિત્રો હાલો ભજીયા ખાવા.